નસવાડીમાં કોંગ્રેસનો ઝટકો, બે ઉમેદવાર ગાયબ, નેતાઓની શોધખોળમાં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે। તાલુકા પંચાયતના કોંગ્રેસના બે ઉમેદવાર અચાનક ગાયબ થઈ જતા રાજકીય માહોલ ભારે ચર્ચા જામી છે। મળતી માહિતી મુજબ ફોર્મ પાછા ખેંચવાના ગણતરીના કલાકો બાકી હોય તેવા સમયે આ બંને ઉમેદવારો સંપર્ક બહાર થઈ ગયા છે। કોંગ્રેસના મહુડી મંડળના નેતાઓ દ્વારા બંને ઉમેદવારોની શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી। આ સમગ્ર ઘટનાક્રમના કારણે કોંગ્રેસના કેમ્પસમાં હલચલ મચી ગઈ છે। ચર્ચા છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આશરે 20 તાલુકા પંચાયત સભ્યોને બહાર મોકલવામાં આવ્યા છે, જેથી કોઈ પ્રકારની રાજકીય ખેંચતાણ અથવા દબાણથી બચી શકાય। ઉમેદવારના ગાયબ થવાના મુદ્દે વિવિધ અટકળો ચાલી રહી છે। કેટલાક રાજકીય વિશ્લેષકો તેને આંતરિક અસંતોષ અથવા તો વિરોધ પક્ષની રણનીતિ તરીકે પણ જોઈ રહ્યા છે। હાલમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પરિસ્થિતિ સંભાળવા પ્રયત્નશીલ છે અને ગાયબ ઉમેદવારોને વહેલી તકે સંપર્કમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ ઘટનાએ નસવાડી તાલુકાની રાજકીય ગરમીને વધુ તેજ બનાવી દીધી છે।